નમસ્કાર. વર્ષ આવ્યું અને ગયું 2025. સમાચાર બની ગયા દૈનિક શ્વાસ. ક્યાંક યુદ્ધની ધુમ્મસ વિશ્વમાં ઉઠી તો ક્યાંક શાંતિની વાત સંમેલનમાં ગૂંજી. ભારતમાં ભક્તિ પણ વાયરલ થઈ અને મહાકુંભની ઘાટો રીલ્સમાં ઝળહળી અને રીલ્સમાં પણ મહાકુંભના કેટલાય રોડ પરના ચહેરા કલાકાર બની ગયા. તો બીજી બાજુ આકાશ ફાટ્યું, ધરતી થરથરી અને પાંખો લઈને ઉડેલા સપનાઓ પળભરમાં રાખ થઈ ગયા. અમદાવાદ પ્લેન ક્રેશે આખા ગુજરાતને શોકની ચાદર ઓઢાડી. તો ક્યાંક બીજી તરફ પહેલગામ અટેક અને દિલ્હી બ્લાસ્ટ જેવી દુર્ઘટનાઓએ આખા દેશને હચમચાવી દીધો. તો બીજી બાજુ ઓપરેશન સિંદૂરે સરપ્રાઇઝ એન્ટ્રી આપીને સાબિત કરી બતાવ્યું કે હમારી નારી સબ પે ભારી. મહિલા ક્રિકેટમાં ભારત ઝળહળ્યું, વિશ્વ કપ જીત્યો અને ગૌરવ રેલાની જેમ છલકાયું. ટાઈમ લાઈન પર તિરંગો લહેરાયો અને દેશભક્તિ ફરીથી એકવાર હેડલાઇન બની. આરસીબીએ 18 વર્ષ પછી આખરે આઈપીએલ ખિતાબ પોતાના નામે કર્યો. વરસાદ રડ્યો, ખેડૂત તૂટ્યો અને આંસુઓ પાક સાથે ધોવાયા. અયોધ્યા રામ મંદિર પર ધર્મધ્વજ કેસરીઓ લહેરાયો. આ ધર્મની લડાઈમાં ટેકનોલોજીએ એકવાર સવાલ પૂછ્યો, શું તમારામાં માનવતા છે? ધુરંધરે એમની ટ્યુન પર બધાને ખૂબ નચાવ્યા. એ સાથે કોઈનું સમાજમાં સગપણ ન કરવું એ પણ એક ચર્ચાનો વિષય બન્યો. ક્યાંક તાળીઓ, ક્યાંક નાદ, ક્યાંક ટ્રોલિંગ સાથે 2025 આપણને શીખવી ગયું કે સમય ચોક્કસ બદલાય છે, લોકોની વાતો નહીં.